નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો લિકર પરમિટ કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે। પોલીસ દ્વારા 1.5 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે। કૌભાંડના નાણાં 3 ભાગમાં વહેંચાયા હતા। વસંત નીનામાએ નકલી પહોંચ બનાવી હતી। તંત્રમાં સુપરવિઝનનો અભાવ જોવા મળ્યો છે। નવેમ્બર માસથી સતત ચાલતી ઉચાપત, જેનો ખુલાસો સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો। આરોપીએ પોલીસ ફરિયાદની પહેલેથી જ ખબર હતી। કોમ્પ્યુટરમાંથી તમામ ડેટા ડિલીટ કરવામાં આવ્યો છે। સરકારી નાણાંની મોટા પાયે ઉચાપત થઈ છે। રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી કબૂલાત થઈ છે। રોગી કલ્યાણ સમિતિ, જે સિવિલ હોસ્પિટલ દ્વારા બનાવવામાં આવી છે, હોસ્પિટલના ડીન તેની અધ્યક્ષતા કરે છે। તેમને જ ખબર નથી કે આ નાણાં ક્યાં જઈ રહ્યા છે, કોણ તેના પર્સનલ ઉપયોગ માટે તે નાણાંનો વપરાશ કરી રહ્યું છે।